હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 6 સુંદરીની શોધ। પાઠ 6ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ ધોરણ 11નો છઠ્ઠા પાઠ એના સ્વાધ્યાય। સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। સવાલ નંબર 1, મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ શું કરવા માંગતા હતા? જવાબમાં લખી શકાય, મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ ઉપર મૂકવા માંગતા હતા। સવાલ નંબર 2, વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી। 3, મિલોએ કઈ પંક્તિની જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? મિલોએ કોઈ દૂધ લો દિલરંગી ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો। સવાલ નંબર 4, જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? જવાબ થશે, જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક હતા। 5, બાપુલાલને આખી રાતનો ઉજાગરો શાથી થયો હતો? જવાબ થશે, બાપુલાલને સરસ્વતીચંદ્ર નવલકથાનો ચોથો ભાગ વાંચવામાં એટલો રસ પડ્યો કે એ પૂરી કરવામાં આખી રાતનો ઉજાગરો થયો હતો। 6, સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું? સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો હતો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 1, બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? જવાબ થશે, જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં એકાકાર થઈ ગયા। સરળ વાચિક અભિનય કરતા તેની આંખમાંથી આંસુ સરી પડ્યા। છેલ્લા શબ્દ ઉચ્ચારવાનું એમના માટે મુશ્કેલ થઈ પડ્યું। આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું, આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે એ અસર પ્રેક્ષકો પર ઊભી કરવી એ નટનું કર્તવ્ય છે। સવાલ નંબર 2, કૃષ્ણાબહેને એમના પતિને નાટક જોયા પછી શું કહ્યું? જવાબ થશે, નાટક જોયા પછી કૃષ્ણાબહેને એમના પતિને કહ્યું, શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ જ જોઈ લો। એના જેવું જ હસવું, એના જેવું જ બોલવું અને એના જેવી જ વસ્ત્રોની સજાવટ હતી। હું તો ભ્રમમાં પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી। 3, જયશંકર ભોજકે સરસ્વતીચંદ્ર કેટલી વાર વાંચી તેમાંથી શું સમજાવા લાગ્યું? જવાબ થશે, જયશંકરે સરસ્વતીચંદ્ર 4 ભાગ સતત 7 વાર વાંચ્યા। તેમાંથી જયશંકરને પ્રેમની આટીઘૂટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચ્યા પછી તેમને કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગ્યો। 4, બાપુલાલના મનોજગત પર કયા કયા પાત્રોએ અસર કરી હતી? જવાબ થશે, સરસ્વતીચંદ્ર નવલકથા આવતા કુમુદ સુંદરી, કુસુમ ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મોના રાણી, ચંદ્રવલી મૈયા જેવા દરેક પાત્રે જયશંકરના મનોજગત પર ઘેરી અસર કરી હતી। 5, જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? જવાબ થશે, જયશંકરે સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચ્યા। એમાં કુમુદ સુંદરી, કુસુમ ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા વગેરે પાત્રોના નારીત્વની તેમના પર ઊંડી અસર થઈ। તેમને થયું કે તેઓ ગુજરાતની જે નારીની શોધમાં હતા એના દર્શન તેમને આ પાત્રોમાં થયા છે। તેઓ આ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા ત્યારે તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ। 6, જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા શાથી અધૂરી રહી ગઈ? જવાબ થશે, જયશંકર સુંદરીની નાટ્ય મંડળીએ ગોવર્ધનરામ ત્રિપાઠીને તેમની નવલકથા સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવા વિનંતી કરી। કેટલાક સમય પછી ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક જયશંકર સુંદરીની નાટ્ય મંડળીને મોકલી આપ્યો, પરંતુ તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો। આથી મંડળીને લાગ્યું કે આ નાટક મુંબઈની પ્રજાને નહીં ગમે, એટલે આ નાટક ભજવવાનું કામ આગળ ચાલ્યું નહીં। આથી જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા અધૂરી રહી ગઈ। 7, જયશંકર પોતાના અભિનયથી ગૂંચો શી રીતે ઉકેલતા હતા? જવાબ થશે, જયશંકર બુદ્ધિપ્રકાશ માસિકના અંકો મેળવીને વાંચવા લાગ્યા।
સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું વાંચન કરતા. આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને એમાંથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા. સવાલ નંબર 8. સુંદરીની ભૂમિકાને જયશંકરે ક્યારે ન્યાય આપી શક્યા? જવાબ થશે જયશંકરે સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવમાંની માલતીનો અભ્યાસ કર્યો. પરિણામે એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. આમ 6 માસના અભ્યાસ પછી જયશંકર સુંદરીની ભૂમિકાને પૂરી સમજીને ભજવતા થઈ ગયા અને સુંદરીની ભૂમિકાને ન્યાય આપી શક્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 1. જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દમાં વર્ણવો. જવાબમાં લખી શકાય, જયશંકર ભોજક નાટકના જીવ હતા. 12 વર્ષની વયે તેમના અભિનય ગુરુ બાપુલાલ નાયકે એમને સરસ્વતીચંદ્ર નવલકથા વાંચવાની સલાહ આપી. નાની વયે સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચતા એમાંના કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી તેમજ અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા નારી પાત્રોએ તેમના પર જાણે કામણ કર્યું. જે સુંદરીની શોધ તેઓ કરી રહ્યા હતા એ તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી હતી. આથી તેઓ અરીસાની સામે ઊભા રહી એ પાત્રનો અભિનય કરતા હતા. કોઈ કારણસર તેમની નાટક મંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક ન મળતા તેમણે ગુજરાતની નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરેનું વાંચન કરવામાં સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલવાનો પ્રયત્ન કર્યો. તેમણે શેક્સપિયરની ડેસ્કીમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ પણ કરી લીધો. પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. ઉપરાંત સમાજની બહેનો પાસેથી પણ સુંદરીનું પાત્ર કેમ ભજવવું એ શીખ્યા. આમ જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર કથા આગળ ચાલતી રહી. સૌભાગ્ય સુંદરી નાટકના સુંદરી પાત્રના અભિનયમાં, અહીંયા અભિ જે લખ્યું છે ત્યાં તમે અભિનય લખવું, અભિનયમાં તેમણે એક શરમાળ ગરવી ગુજરાતણને હુબહુ રજૂ કરી. 2. સ્ત્રી વેશને યથાવત ભજવવા માટે જયશંકરે કેવા પ્રયત્નો કર્યા હતા? એક પુરુષ માટે સ્ત્રીના વેશને યથાતથ ભજવવો એ એક અત્યંત કપરું કામ છે. જયશંકરે એને પાર પાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. કુસુમ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતીચંદ્ર નવલકથાના નારી પાત્રોએ તેમના પર કામણ કર્યું હતું. તેઓ અરીસા સામે ઊભા રહી એ પાત્રોના વર્ણનને આધારે પાત્રોના હૃદયના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્ન કરતા. એ પછી તેમણે આ દિશામાં એક ડગલું આગળ ભર્યું. એમની ઈચ્છા સૌભાગ્ય સુંદરીમાં નિરૂપિત સુંદરીની ભૂમિકાને રંગમંચ પર વધુ જીવંત બનાવવાની હતી. આથી તેઓ ગુજરાતી સાહિત્યની નવલકથાઓ, કાવ્યો, નિબંધો વાંચતા ગયા અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલતા ગયા. એ અરસામાં તેમણે શેક્સપિયરની ડેસ્કીમોના અને માલતી માધવમાંની માલતીનો અભ્યાસ કર્યો. પરિણામે તેના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ તૈયાર થયો. આમ સતત 6 માસના સંનિષ્ઠ પ્રયત્નો પછી તેઓ સુંદરીની ભૂમિકામાં એક સ્ત્રીના લાવણ્યની મહેક પ્રસરી ઉઠે એ રીતે સ્ત્રીનું પાત્ર ભજવતા થઈ ગયા. 3. સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથાખંડ છે. આ વિધાનની પાઠના આધારે ચર્ચા કરો. જવાબમાં લખી શકાય, એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયામાં પ્રવેશ કરવો એ પડકારરૂપ છે. કુસુમ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતીચંદ્ર નવલકથાના નારી પાત્રોને અરીસા સામે ઊભા રહી એ પાત્રોના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નમાં જયશંકરને સફળતા મળી. તેમની ઈચ્છા રંગમંચ પર સૌભાગ્ય સુંદરીમાં આવતા સુંદરીના પાત્રને જીવંત બનાવવાની હતી. એમાં તેમને કંઈક ખૂટતું હોય એમ લાગ્યું. એ ખોટ તેમના શેક્સપિયરની ડેસ્કીમોના અને માલતી માધવમાંની માલતીના અભ્યાસે પૂરી કરી. આથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ બંધાયો. આટલા પ્રયત્નો પછી એ જયશંકર રહ્યા પણ એક શરમાળ ગરવી ગુજરાતણ બની ગયા. એમના અભિનય, લહેકા, કામણ, અંગ પ્રત્યાંગમાં પેદા થતી મધુર જણજણાટી હુબહુ સ્ત્રીના જ હોય એ રીતે તેમનામાં આવ્યા. પ્રેક્ષકો તેમની સ્ત્રી પાત્રની ભજવણી પર આફરીન થઈ ગયા. આ રીતે જયશંકર પરકાયા પ્રવેશ કરીને જયશંકર સુંદરી તરીકે પ્રતિષ્ઠા પામ્યા. જયશંકરના જીવનની રૂપાંતર યાત્રા જોતા સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથાખંડ છે. અહીં આપણા પાઠ 6ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 11 ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.